આજે આપણે ડે 2 ફર્સ્ટ ડે માં શું શીખ્યા છીએ આપણે 10 વર્બ્સ અને એની સાથે આપણે કેટલાક સર્વનામ આઈ વી યુ હી શી ઇટ ધે તો એ આપણે ડિટેલ થોડી સમજ્યા છીએ. હવે આજે ફરીથી આપણે 10 વર્બ્સ સમજવાના છે અને એની સાથે એક ટુ બી ના રૂપ જે છે એનો આપણે પરિચય મેળવીશું. બહુ સિમ્પલ વસ્તુ છે, દરેકને આવડી જાય એવી જ છે. તો કેટલાક વર્બ્સ છે આપણા આજના, બધાએ સાંભળ્યા જ હોય એવા શબ્દો છે. કઈક વસ્તુ કોઈને કહેતા હોઈએ તો એ સમયે વાપરીએ છીએ આપણે અહીંયા સે. સે એટલે કહેવું. કંઈક બનાવીએ છીએ, વસ્તુ બનાવવી, તો બનાવવાને શું કહેવાય? મેક. વિચારવું, આઈ એમ થિંકિંગ, હી ઇઝ થિંકિંગ, હે ને? થિંક એટલે વિચારવું. જોવું, જોવા માટેના શબ્દો આમ તો 2-3 છે. સી પણ આવે, લુક પણ આવે અને વોચ પણ આવે. પણ ક્યારે કયા શબ્દો વપરાય એ આપણે વાક્ય જ્યારે આવશે ત્યારે આપણે એને સમજી લઈશું. એટલે અહીંયા સી પણ હતું અને લુક. યુઝ એટલે ઉપયોગ કરવો, વસ્તુનો આપણે જે ઉપયોગ કરીએ એના માટે યુઝ આવે છે. ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવું. કંઈક વસ્તુ આપણે શોધી રહ્યા હોઈએ ને તો શોધવા માટે આવે છે ફાઇન્ડ. ગીવ, વસ્તુ કોઈકને આપણે આપીએ. આઈ એમ ગિવિંગ પેન ટુ યુ, હે ને? હું તમને આ પેન આપી રહ્યો છું. તો અહીંયા આઈ એમ ગિવિંગ, ગીવ, ગીવ એટલે કે આપવું. એના પછી ટેલ, ટેલ એટલે કહેવું અથવા જણાવવું. તો એના માટે આપણે ટેલ વર્ડ વાપરીએ છીએ. આસ્ક એટલે પૂછવું. તમારા માઇન્ડમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકો છો. એટલે આસ્ક એટલે પૂછવું. આજના આપણા આ 10 વર્બ છે જે તમારે યાદ રાખી લેવાના છે. એક આસ્ક છે, ટેલ, give, find, use, look, see, think, make અને say. આ 10 verbs તમારે યાદ રાખી લેવાના છે. હવે આપણે એક નવો ટોપિક આજે જે બહુ જ જાણીતો છે અને દરેકને આવડે એવું જ છે, જેમ કે ટુ બી. ફોર્મ્સ ઓફ ટુ બી. આપણે કંઈક એવું કહેવું હોય, વાતચીત કરવી હોય કે તે ડોક્ટર છે, તે ડોક્ટર છે, એને આપણે શું કહી શકીએ? વાક્ય શું બનાવાય? બોલવાનું છે, દરેકે સંભળાય મને એવું બોલવાનું છે. હી ઇઝ અ ડોક્ટર અથવા તો શી ઇઝ અ ડોક્ટર, રાઈટ? તે ડોક્ટર છે એટલે અહીંયા આવશે હી ઇઝ અ ડોક્ટર અને ફૂલ સ્ટોપ. બોલવા માટે જ્યારે આપણે બોલીએ છીએ તે ડોક્ટર છે, તેનો મિનિંગ શું છે? તે એટલે આઈધર હી હોય ઓર શી હોય, બે માંથી એક છે. અહીંયા હી લખવું હોય તો હી લખાય, શી લખવું હોય તો શી લખાય. ઇઝ, ઇઝ શું છે? આ ઇઝ જે છે ને આ છે ટુ બી નું રૂપ. ફોર્મ્સ ઓફ ટુ બી, ટુ બી ના જે રૂપ છે
એની અંદર 3 પાર્ટ પડે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. જે 3 પાર્ટ છે એમાં પ્રેઝન્ટ ટેન્સમાં પ્રેઝન્ટ એટલે હમણાં, વર્તમાન, છે એટલે વર્તમાન, આપણે ગુજરાતીમાં કહીએ ને છે, તે ડોક્ટર છે, વર્તમાન. તે ડોક્ટર હતો, ભૂતકાળ. તે ડોક્ટર હશે, હમણાં નથી, કદાચ ભવિષ્યમાં બને, તે ડોક્ટર હશે, આ ભવિષ્યકાળ. હમણાં આપણે જે ડિસ્કશન કરી રહ્યા છીએ જેની અંદર ફોર્મ્સ ઓફ ટુ બી, આ ટુ બી માટે ઇઝ જે છે એ ટુ બી નું રૂપ છે. અહીંયા ટુ જે છે ને એ ક્રિયાપદનો ઉલ્લેખ કરે છે. ગ્રામરમાં બહુ ડિટેલમાં ઉતરવાની આપણે જરૂરિયાત પણ નથી, ખાલી ઉપરથી સમજવાની જરૂરિયાત છે કે બી એટલે શું. બી ઈ, બી નો અર્થ છે હોવું, થવું અથવા તો બનવું. જેવી રીતે આપણે એમ કહીએ કમ એટલે આવવું, ગો એટલે જવું, એમ બી એટલે શું. બી એટલે કે હોવું, થવું અથવા તો બનવું. હવે બી શબ્દને આપણે એવું ન કહી શકીએ કે તે ડોક્ટર છે તો અહીંયા હી ની બાજુમાં બી લખી દઈએ કે હી બી અ ડોક્ટર, એવું ના બોલાય. આઈ બી અ ડોક્ટર, યુ બી અ ડોક્ટર, એવું નથી બોલતા આપણે. પણ બી જે શબ્દ છે ટુ બી, એના રૂપ જે છે ટુ બી ના રૂપો, જેની અંદર વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર, આ 3 ટુ બી ના રૂપ છે. કોઈક સર્વનામ એવું હોય કે જેમાં એમ વપરાય, કોઈકની સાથે ઇઝ વપરાય, કોઈકની સાથે આર વપરાય. બરાબર છે. તમે બોલજો વાક્ય હી ઇઝ અ ડોક્ટર, તો અહીંયા તમે ભૂલથી બોલવામાં તમારા ઉચ્ચાર ખોટા હશે ને અત્યારે તો પણ ચાલશે. સમજ્યા? તમારા જે ઉચ્ચાર જે બોલવાના ખોટા હોય તો ખોટા, એકવાર બોલવાનું, ભલે ભૂલ પડતી, ચિંતા નહીં કરવાની, ડરવાની જરૂરિયાત નથી. ધીમે ધીમે આગળ જતા જતા આપણે એને સુધારો પણ કરતા જઈશું કે તમારી ભૂલ થઈ. ઘણા લોકો છે ને આ ઇઝ જે હોય ને, ઇઝ, હી ઇઝ અ ડોક્ટર, તો ઝ ન બોલે, જ બોલે, હી ઇઝ. બોલો, ચાલશે, કોઈ જ વાંધો નથી. ધીમે ધીમે જ્યાં જ્યાં આપણી ભૂલો થાય છે આપણે એને સુધારો કરીશું. એકવાર બોલવાની શરૂઆત કરી દેવાની. કોઈ પણ વ્યક્તિ શરૂઆતમાં બોલે તો ભૂલો થતી જ હોય, ચિંતા કરવાની જરૂરિયાત નથી. હા, હી ઇઝ અ ડોક્ટર. હવે અહીંયા કયા સર્વનામની સાથે ઇઝ વપરાશે, કયા સર્વનામ સાથે આર વપરાશે ને કઈ જગ્યા ઉપર એમ વપરાશે, તો જુઓ એને આપણે સમજીએ. સર્વનામ તરીકે આપણે લખીએ છીએ આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. આ સર્વનામ છે. અને કોઈક નામ હોય, કોમલ, આ વ્યક્તિનું નામ છે. ખાલી સર્વનામ લઈ એવું નહીં, નામ પણ લઈ શકીએ છીએ. બર્ડ્સ, આ બહુવચન છે. તો ક્યારે કયા સર્વનામ વપરાય, સોરી ક્રિયાપદ, આપણે ટુ બી ના રૂપો કયા વપરાય છે સર્વનામની સાથે. તો જુઓ આઈ સાથે શું આવે, આઈ એમ. તમે કંઈક છો, તમે કંઈક છો, તમે વિદ્યાર્થી છો, તમે શિક્ષક છો, તમે ડોક્ટર છો, તમે એન્જિનિયર છો, તમે જે પણ કંઈ છો, તો એ દર્શાવવા માટે જ્યારે તમને કંઈક પ્રશ્ન પૂછવામાં આવે તો તમે શું કહી શકો છો, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ, અને આઈ સાથે એમ આવશે, આઈ એમ. વી સાથે આવશે આર, યુ સાથે આવશે આર, પણ હી, શી અને ઇટ એમાં આવશે ઇઝ.
આ હી શી ઈટ છે ને, આ એક વચન છે, સિંગ્યુલર છે, સિંગ્યુલર એક વચન છે. ધે સાથે આવશે આર. અહીંયા આપણે એક વચનમાં ઇઝ વાપરીએ છીએ. તો ઘણા એવું પણ વિચારે ને કે આઈ પણ એક વચન જ છે ને, તો પછી ઇઝ કેમ ન આવે? આઈ ઇઝ નહીં, આઈ એમ. અહીંયા આપણે જો વિચારીએ તો હી શી ઇટ અથવા તો કોઈકનું નામ આપેલું હોય, હી શી ઇટ અથવા કોઈકનું નામ, તો અહીંયા આવશે ઇઝ. બર્ડ્સ બહુવચન છે, બહુવચન, એટલે અહીંયા આવશે આર. સમજાયું? જ્યારે આપણે કોઈક વાક્ય બોલી રહ્યા છીએ તો તે સમયે યુ આર, તમે. યુ શબ્દ કેવો છે? એક વચન પણ છે, બહુવચન પણ છે. યુ એટલે તું પણ થાય ને યુ એટલે તમે પણ થાય, એટલે દરેક રીતે યુ બંને રીતે છે. એટલે આની અંદર આટલું આપણે માઇન્ડમાં રાખવાનું છે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અને સાથે આપણે એક સર્વનામ લખ્યું છે કોમલ, વધારાનું એડિશનલ તરીકે બર્ડ્સ અહીંયા મૂક્યું છે. આની અંદર એક વચનમાં એટલે ત્રીજા પુરુષ એક વચનમાં ઇઝ વપરાય, હી શી ઇટ હોય અથવા તો કોઈ વ્યક્તિનું નામ એક વચનમાં હોય તો ઇઝ વાપરીશું. બાકી બધા માટે આપણે બહુવચન હોય તો આર વાપરીએ છીએ. ફોર્મ્સ ઓફ ટુ બી માં એમ ઇઝ આર છે. હમણાં જે આપણે સમજ્યા તો એમાં આ વર્તમાન કાળ, આ ભૂતકાળ છે અને આ ભવિષ્યકાળ છે. હમણાં આપણે ભણી રહ્યા છીએ વર્તમાન કાળ, જેની અંદર એમ ઇઝ આર, આઈ સાથે એમ છે, આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધે આર અને કોમલ ઇઝ. વાક્ય આપણે કેટલાક બનાવીએ. સેન્ટેન્સ છે, રોનક હોશિયાર છે. હું આમ જ આવી જાઉં, તમને દેખાય જ નહીં પાછળ શું. ચલો, રોનક હોશિયાર છે. આ વાક્યની અંદર હોશિયારને શું કહેવાય? ક્લેવર કહેવાય. બુદ્ધિમાન તો ઇન્ટેલિજન્ટ કહેવાય, હે ને? આપણે સામેવાળાને, અહીંયા સ્પીકિંગની વાત ચાલે છે, સ્પીકિંગ. તમે વર્ડ ટુ વર્ડ આનું એક્ઝેક્ટ આ રીતે જ ઇંગ્લિશ હોવું જોઈએ, એને પકડીને ના બેસતા, એને પકડીને ના બેસતા. જરૂરિયાત છે કે આપણને ટ્રાન્સલેશન આવડવું જોઈએ, બરાબર છે? આપણી રિક્વાયરમેન્ટ સ્પીકિંગની છે. તો ઘણીવાર સમાનાર્થી શબ્દો, પર્યાયી શબ્દો ઘણા બધા હોય, એટલે ફિક્સ કઈ સિક્કો જ નથી માર્યો કે તમે ક્લેવર જ વાપરો, બરાબર છે? સામેવાળાને વાક્યનો અર્થ સમજાવવો જોઈએ, સામેવાળાને વાક્યનો અર્થ સમજાવવો જરૂરી છે. એ પ્રમાણે આપણે બોલવાનું છે. રોનક હોશિયાર છે તો શું કહીશું આપણે? રોનક ઇઝ ક્લેવર. તમે ક્લેવરની જગ્યાએ ઇન્ટેલિજન્ટ વાપરી લેશો, ક્લેવર કે રોનક ઇઝ ઇન્ટેલિજન્ટ, તો કઈ ખોટું નથી, મિનિંગ તો સરખો જ છે. બેમાં થોડીક સુપિરિયરિટી વધી જાય છે ઇન્ટેલિજન્ટમાં. ઓકે, હવે અહીંયા રોનક ઇઝ ક્લેવર. એના પછી બીજું એક વાક્ય લઈએ. તે ટપાલી છે. ટપાલી એટલે શું? પોસ્ટમેન. તો જુઓ, અહીંયા તમને વોકેબ્લરી એટલે કે આવા શબ્દોનો અર્થ ખબર હોવી જોઈએ, પેલામાં પેલું, તો જ તમે વાક્ય બનાવી શકો. તે એટલે શું? તે એટલે હી પણ કહેવાય, શી પણ કહેવાય, પણ અહીંયા પોસ્ટમેન, હે ને, આપણે હી લઈએ છીએ. હી ઇઝ અ પોસ્ટમેન. એટલે વાક્ય જ્યારે બનાવીશું કે તે ટપાલી છે, તો અહીંયા આવશે કે હી ઇઝ અ પોસ્ટમેન, તે ટપાલી છે. હવે એક વાક્ય છે, તમારે જાતેનું બનાવવાનું છે, ઇંગ્લિશમાં કન્વર્ઝન, ટ્રાન્સલેશન. યોગેશ સર સારા ગાયક કલાકાર છે. ઓકે, એમના તો આપણે સોંગ સાંભળીએ છીએ, નહીં? સોંગ સાંભળતા હોઈએ, સરસ મજાના ગીતો બધા સાંભળીએ છીએ.
ઓકે, ગાયક કલાકાર એને શું કહેવાય ઇંગ્લિશમાં? સિંગર. સિંગર, રાઈટ. આ શબ્દો તમને આવડવા જોઈએ. બોલવા માટે સિંગર શબ્દ આવડ્યો, આપણું કામ પતી ગયું. લખવા માટેનો સ્પેલિંગ પણ આવડવો જરૂરી છે કે સિંગરનો સ્પેલિંગ શું થાય, લખવા માટે જોઈએ, બોલવામાં જરૂર નથી, હે ને? સિંગર. હવે આગળ વ્યક્તિનું નામ હોય કે યોગેશ સર, તો એમની પાછળ એમ આવે, ઇઝ આવે કે આર આવશે? તો એક વચન છે એટલે ઇઝ વાપરીશું. બધાએ જાણીએ છીએ આપણે આ, હે ને? તો યોગેશ સર ઇઝ ગાયક કલાકાર એટલે સિંગર, પણ એની આગળ જો અહીંયા હોય કે સારા, સારા, હે ને, ગુડ. યોગેશ સર ઇઝ અ ગુડ સિંગર, હે ને? એટલે વાક્ય અહીંયા શું બનશે? ગુડ સિંગર માટે અહીંયા આવશે, એટલે આ વાક્યમાં ગુડ સિંગર અને અહીંયા યોગેશ સર માટે આવશે ઇઝ. તમારે ટ્રાન્સલેશન કરવાનું છે વાક્યનું, બરાબર છે? ચલો એક સેન્ટેન્સ તમને આપું, તમે જાતે વિચારો અને એનું તમારે મને ઇંગ્લિશ કહેવાનું છે, બરાબર છે? હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. હું હોશિયાર વિદ્યાર્થી છું. તેનું શું થાય? આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. હું બુદ્ધિમાન વિદ્યાર્થી છું. આઈ એમ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. હા, બરાબર છે. એટલે તમારે જે આ વાક્ય છે ને, આવી રીતે વાક્યો તમારે નવરા બેસીએ ને એટલે બોલ્યા કરવાના, બનાયા કરવાના વાક્યો. લખવાની ક્યાં જરૂરિયાત છે? બરાબર છે? વાક્ય બનાવવાના. ભલે લખવાની ઈચ્છા હોય તો ના નથી, પણ તમારી જે રિક્વાયરમેન્ટ છે ત્યારે બોલવા માટેની, તો પેલા તમે બોલવાનો તમને કોન્ફિડન્સ આવવો જરૂરી છે. ઘણી વાર શું થાય, બોલવાની બહુ જ ઈચ્છા હોય, અહીંયા મોઢા હોઠ સુધી શબ્દ બહાર ના આવે, ડરીએ પાછા, એટલે અટકી જઈએ. કેવું લાગશે નહીં? ખોટું હશે તો આપણે આવું વિચારીએ છીએ. આવું નહીં વિચારવાનું. ભલે ને ભૂલો પડવા દેવાની. તળાવની અંદર કે આપણે સ્વિમિંગ પુલમાં તરતા શીખવું હોય ને, સ્વિમિંગ કરતા શીખવું હોય તો પેલા પાણીમાં કૂદકો તો મારવો જ પડે, હે? બાર ઉભા ખાલી વાતો કરીએ ને બધું વિચારીએ ના આવે, એમાં પ્રયત્ન કરવો પડે. એટલે આપણે આની અંદર બી એ જ વસ્તુ છે કે તમારે એના માટે પ્રયત્ન કરવો જરૂરી જ છે, ડરવાની કોઈ જરૂરિયાત નથી. વાક્યમાં ભૂલ પડી તો સુધરી જશે, બીજી વાર વાક્ય બોલીશું એમાં, પણ એકવાર ભૂલ ભરેલું પણ વાક્ય તો બોલી જ નાખવાનું. કવિતા ડોક્ટર છે. ડોક્ટર શબ્દ જે છે એ ઇંગ્લિશ બોલો કે ગુજરાતી બોલો, ડોક્ટર જ કહેવાય. ચલો આનું ઇંગ્લિશ શું થાય? કવિતા ઇઝ અ ડોક્ટર. બરાબર છે. વાક્ય એવું હોય કે કવિતા શિક્ષક છે, શિક્ષિકા. ઓકે, ગુજરાતીમાં ઓલું નહીં, શિક્ષક ને શિક્ષિકા ને એવું હોય. ઇંગ્લિશમાં તો એવું લગભગ આની અંદર જરૂર નહીં પડે આપણને, હે ને? ઓકે, કવિતા શિક્ષક છે. ચલો આનું આપણે ઇંગ્લિશ કરીએ તો શું થાય? કવિતા ઇઝ અ ટીચર. તો અહીંયા ટીચર જે છે ને એક શબ્દ છે, નાઉન છે. ડોક્ટર એ પણ એક નાઉન છે. આપણે શું કરીશું? 50 વર્બ્સ આપણે રોજના 10 દરેક ડે માં 10 વર્બ્સ આપણે શીખીશું. 51 વર્બ આપણા તૈયાર થઈ જશે. પછી 50 નાઉન લઈ લઈશું, પણ બધું સાથે નથી કરવું. 10 વર્ડ્સ આપણે લેવાના છે. એના પછી આગળ જમનાબેન ગૃહિણી છે. ગૃહિણી એટલે શું? હાઉસવાઈફ. હા, બોર્ડ પરથી દેખાય, બહુ ફાસ્ટ જાય, હા, હે ને? આમ ધ્યાન તો તૈયારીમાં દેખાય છે કે હાઉસવાઈફ લખેલું જ છે. ઓકે, જમનાબેન ગૃહિણી છે. જમનાબેન ઇઝ અ હાઉસવાઈફ. એટલે અહીંયા તમારા પાસે આ શબ્દ ભંડોળ હોવો જોઈએ. આટલું તો આવડી જ જાય કે જમનાબેન ઇઝ, પણ ઇઝ પછી શું? હાઉસવાઈફ. સમજ્યા?
આ શબ્દો તમારી પાસે તમારી ડિક્શનરીમાં ડેટાબેઝમાં એડ થવા જરૂરી છે. જેટલો વધારે તમારી પાસે ડેટાબેઝ ક્લિયર થશે ને, વધારે ક્લિયર થાય ને, એટલું બહુ સારું. હજી એક વાક્ય જોઈએ. ચલો, કમલ સોરી કમલ નથી, કમલા છે. કમલા બગીચામાં છે. કમલા બગીચામાં છે. ક્યાં છે? બગીચામાં. બગીચાને શું કહેવાય? ગાર્ડન. બગીચાને શું કહેવાય? ગાર્ડન. ને બગીચાની અંદર હોય તો શું કહેવાય? ઇન ધ ગાર્ડન. હે ને? ઇન એટલે અંદર. કમલા ઇઝ. કમલા ઇઝ આ વર્તમાન કાળ છે ને, એટલે ઇઝ આવશે. એમ ઇઝ અને આર. કમલા ઇઝ ઇન ધ ગાર્ડન. કમલા ઇઝ ઇન ધ ગાર્ડન. બહુ જ સહેલું છે ઇંગ્લિશમાં વાતો કરવી, બોલવું. વાક્ય છે કે તે અમીર છે. તે અમીર છે. અમીર અને ગરીબ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? અમીરને રીચ અને ગરીબને પુઅર. રીચ એટલે કે અમીર. તે અમીર છે, તો તે અમીર છે તો અહીંયા શું આવશે? હી ઇઝ રીચ. વાક્ય છે કે હું મયુર છું. હું મયુર છું. આઈ એમ મયુર. તમારી પાસે તમારું જે પોતાનું નામ ભગવાને આપ્યું, ભગવાને નથી આપ્યું, મમ્મી આપ્યું હશે, તમારા ઘરમાં જે બી એમણે આપ્યું છે ને, તો એ તમારું નામ તમારે બોલવાનું. માનો કે તમારું નામ કોઈકનું નેહા હોય તો હું નેહા છું, તો આઈ એમ નેહા. હે ને? આ રીતે તમે શરૂઆત કરી શકો બોલવામાં. આઈ એમ જાનવી, આઈ એમ દિવ્યા. તો તમારે જે શબ્દો તમારે બોલવું હોય તમે બોલી શકો છો, જે નામ તમારે આવતા હોય. ઓકે, એના પછીનું એક વાક્ય, આ ટોપલી છે. હવે જો અહીંયા બહુ સરસ કામ કર્યું છે આપણે વાક્યમાં. જે લોકો પ્રોપર વર્ડ ટુ વર્ડ જવા માંગે ને, તો એ પ્રમાણે આનું આ ટ્રાન્સલેશન તમે જુઓ. આ ટોપલી છે તો અહીંયા શું છે કે ધીસ ઇઝ અ બાસ્કેટ. આ વર્ડ આવી રીતે આવ્યો, બરાબર છે. આની જગ્યાએ તમે કદાચ ધીસ ની જગ્યાએ ઈટ વાપરી લો ને, ઈટ, કે ઇટ ઇઝ અ બાસ્કેટ. વાતો કરતી વખતે ધીસ ઇઝ અ બાસ્કેટ ની જગ્યાએ ઇટ્સ અ બાસ્કેટ એ પ્રમાણે બોલશો ને તો પણ સામેવાળો તો સમજી જ જશે કે મિનિંગ શું છે. એટલે અહીંયા ધીસ ની જગ્યાએ ઈટ વાપરી નાખ્યું હોય તો આપણી કોઈ એઝ અ સ્પીકિંગ બોલવામાં કોઈ ભૂલ નથી. સમજી ગયા? હા, તમારે પરીક્ષામાં માર્ક લેવાના હોય, પરીક્ષા આપીને, તો તે સમય પ્રોપર જોઈએ. હમણાં આપણી રિક્વાયરમેન્ટ કેવી છે કે આવી નાની નાની વસ્તુઓમાં ફિક્સ પકડીને નહીં રાખવાનું. અહીંયા ધીસ જ આવે, અહીંયા ઈટ ના આવે, પેલું ના આવે. આપણે તો સામેવાળા સાથે તમે જ્યારે કન્વર્સેશન કરો છો તો એને સમજાવવા માટે, એ વસ્તુને બોલવા માટે તમે જે વર્ડ વાપરો છો પૂરેપૂરો એનો સિમિલર હોવો જરૂરી છે. આપણી રિક્વાયરમેન્ટ છે. એટલે ધીસ ઇઝ અ બાસ્કેટ. એના પછી હું તમારો વિદ્યાર્થી છું. વિદ્યાર્થીને શું કહેવાય? તમારો વિદ્યાર્થી. એને શું કહેવાય ઇંગ્લિશમાં? તમારો વિદ્યાર્થી. યોર સ્ટુડન્ટ. મારો વિદ્યાર્થી. માય સ્ટુડન્ટ. તેમનો વિદ્યાર્થી. હીઝ સ્ટુડન્ટ અથવા તો હર સ્ટુડન્ટ. બરાબર છે? એટલે અહીંયા આ વર્ડ માટે માય એટલે મારું, યોર એટલે તમારું, આટલી ખબર હોવી જોઈએ. આઈ એટલે હું અને માય એટલે કે મારું. આ મારી પેન છે, ધીસ ઇઝ માય પેન. આ તમારી પેન છે, ધીસ ઇઝ યોર પેન. તો અહીંયા આપણે યોર અને માય આ પણ આપણને ખબર હોવી જોઈએ. આગળ જતા આપણે એને પણ એકવાર લિસ્ટ આખું લખી લઈશું સર્વનામની અંદરનું જ. ડે 1 માં તો આવી જ ગયા છે સર્વનામ. ડે 1 માં આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, એની સાથે આઈ એટલે હું અને માય એટલે મારું, યુ એટલે તું અને યોર એટલે તારું અથવા તમારું. આ બધું આગળ આપણું આવી ગયું છે. છતાં પણ વચ્ચે જ્યાં જરૂરિયાત લાગશે એને આપણે લઈશું. હું તમારો વિદ્યાર્થી છું. તમારો વિદ્યાર્થી એટલે કે યોર સ્ટુડન્ટ. આઈ એમ યોર સ્ટુડન્ટ. એના પછી આજનું તમારું હોમવર્ક છે. આ તમારા 10 વાક્યો આજનું હોમવર્ક જે તમારે
નેક્સ્ટ ડે કરીને લાવવાનું છે. ડે 2 એના હોમવર્ક માટેના 10 વાક્યો છે. આ 10 વાક્યો એનું ટ્રાન્સલેશન તમારે કરીને લાવવાનું છે. બરાબર છે. ટ્રાન્સલેશન કરતી વખતે જે શબ્દનો સ્પેલિંગ ન આવડતો હોય તમે ત્યાંનો ઉચ્ચાર લખી નાખજો. સિંગર સ્પેલિંગ ન આવડે તો સિંગર, ગુજરાતીમાં સિંગર લખવાનું, પણ લખેલું તો જોઈએ જ. પછી જ્યારે ટાઈમ મળે, જ્યારે તમને આનું સોલ્યુશન મળશે ત્યારે તમે એનો સ્પેલિંગ તમારો સાચો એમાંથી જોઈને લખી લેજો. આ ડે 2 નું હોમવર્ક છે. જ્યારે આપણે ડે 3 ચાલુ કરીશું તો ડે 3 જ્યારે ચાલુ કરીને પૂરું કરીશું તો તે સમયે તમારું ડે 2 નું હોમવર્ક એની અંદર સોલ્યુશન આપેલું હશે, એ તમારે એ સમયે જોઈ લેવાનું છે. એનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. હમણાં આનો તમે સ્ક્રીનશોટ પાડી લો, એના પછી તમે શાંતિથી એનું સોલ્યુશન તૈયાર કરી દેજો અને ફરી આપણે જ્યારે ડે 3 ભણીશું ત્યારે તમારે આનું તમારું સોલ્યુશન ક્રોસ ચેક કરી લેવાનું રહેશે.